નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે। સરકાર પર અવિશ્વાસ ઉભો થયો છે। ગુજરાત સલામતના દાવા પર સવાલો ઉભા થયા છે કારણ કે પાટીદારો દ્વારા રિવોલ્વરના લાયસન્સની માંગ ઉઠી છે। એક બાજુ મોરબીમાં 500 જેટલા પાટીદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને આ માંગ કરી છે અને બીજી બાજુ રાજકોટમાં સરદારધામ અને ખોડલધામનો વિવાદ વકર્યો છે। પાટીદાર આગેવાન અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર સરદારધામના ઉપપ્રમુખ પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં પીઆઈ સંજય પાદરિયા પર આક્ષેપ કરાયો છે। આ બંને ઘટના સામે આવતા સવાલો સુરક્ષા પર પણ ઉભા થઈ રહ્યા છે અને કાયદો હાથમાં લેવાની વાત પર પણ ઉઠી રહ્યા છે સવાલો। સૌથી ગંભીર વાત કે પાટીદારો હવે ગન કલ્ચર તરફ પ્રેરાઈ રહ્યા છે, ત્યારે કેટલી યોગ્ય છે આ માંગ અને શું આવે તેના પરિણામ તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે દિનેશ બાંભણિયા, જે એક પાટીદાર નેતા છે। આ સાથે જયવંત પંડ્યા વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। દિનેશભાઈ, મારો પહેલો સવાલ તમને કે મોરબીમાં જે 500 જેટલા પાટીદારોએ રિવોલ્વરના લાયસન્સની જે માંગ કરી છે અને બીજી બાજુ રાજકોટમાં એક પાટીદાર આગેવાન પર હુમલો કર્યો હોવાની આ જે ઘટના સામે આવી, તો એક પાટીદાર આગેવાન તરીકે આ બંને ઘટનાઓને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હા, જો પ્રથમ વાત કરીએ તો મોરબી જિલ્લામાં જે યુવાનો દ્વારા અને પરિવારો દ્વારા જે રક્ષણ માટે માંગણી કરવામાં આવી છે, તેમાં ખૂબ જ ખાલી મોરબી પૂરતો પ્રશ્ન નથી, ગુજરાતના તમામ પરિવારો માટે, ખાલી પાટીદાર નહીં, તમામ પરિવારો માટે અસામાજિક તત્વોને આ હેરાનગતિનો પ્રશ્ન છે। વારંવાર ફરિયાદો, વ્યાજખોરી, ગુંડાગીરી, દીકરીઓને બગાડી જવી, ગેમિંગ, ઓનલાઈન ગેમિંગ, આવા બધા જમીન પડાવી લેવી, મિલકતો પડાવી લેવી, દાગીના પડાવી લેવા, આ બધા જે ગુનાઓ છે એના કારણે પીડિત નાના નાના પરિવારો હવે આ વાતમાં ઝાડમાં આવી જાય છે। એટલે તંત્ર એની રીતે કામ કરે છે, પરંતુ જે ગુંડાગીરી છે એ લોકો તંત્રનો ઉપયોગ કરી અને નાના માણસો આ વસ્તુ સુધી પહોંચી શકતા નથી, એટલે એનો ભોગ બને છે અને છેવટે એન્ડ એ આવે છે કાં તો એ આત્મહત્યા કરે છે, કાં પોતાની તમામ મિલકતો વેચી નાખે છે, અથવા તમામ મિલકતો વિહોણા થઈ અને એ લોકોને ગરીબ પરિસ્થિતિ કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં એને જીવન જીવવું પડે છે। એટલે જે વાત કરવામાં આવી છે એમાંથી એક વસ્તુ બહાર આવે છે કે તંત્રની સામે પણ સવાલો ઉભા થયા છે। અને બીજી વાત કે પાટીદાર સમાજની સુરક્ષાના પ્રશ્ન કરતા કરતા મોટા મોટા પ્રશ્નો છે, સામાજિક, આર્થિક, બધા જ પ્રશ્નોમાં રોજે પરિવાર દરેક કંઈક ને કંઈક બાબતનો સામનો કરે છે, જેને લઈને અત્યારે એક ઘરમાંથી નીકળતા બાળકની માતા પિતાને ઘરે ના આવે ત્યાં સુધી ચિંતા રહે છે કે શું થશે। એટલે જે પ્રશ્ન મોરબીમાં બન્યો છે એ એક ચિંતાનો વિષય છે અને સરકાર આ પ્રત્યે ધ્યાન આપે અને ખાસ કરીને જે પરિવારો પીડિત છે તે કાયદાનો ઉપયોગ કરે, એની રજૂઆત યોગ્ય જગ્યાએ પહોંચાડે, પોલીસ કે કોઈ વ્યવસ્થા એની માની લો કે ક્યાંક એને ખામી લાગે છે તો એ આગેવાનો દ્વારા પણ પોતાને ન્યાય મેળવવાના પ્રયત્નો કરે। બીજી બાબત આપણે કહી કે રાજકોટમાં જયંતિભાઈ સરદારા અને પીએના હુમલા બાબતમાં તો આપણે આજે જોયું હશે કે જે ફરિયાદ હતી એ ખોટી નીકળી છે અને 307 અને 109 એટલે કે જે કલમ લાગી છે અને હથિયારનું એ હટાવવાની વાત કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં પોલીસે આજે એફિડેવિટ પણ કોર્ટમાં રજૂ કરી દીધું છે। એટલે જે પ્રશ્ન છે એ સામાજિક ઘટનાઓ માટે ખૂબ જ બંને ઘટનાઓ દુઃખદ છે। જી બિલકુલ, જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એક બાજુ પાટીદાર આગેવાન પર હુમલો થાય અને એવા જ સમયે આ પાટીદારો દ્વારા રિવોલ્વરના લાયસન્સની માંગ ઉભી થાય, એક ચિંતાનો વિષય કહી શકાય, અને જે પ્રકારે આ પાટીદારોની માંગ છે એને લઈને સરકાર અને પોલીસ તંત્ર આ બંને પર સવાલો ઉભા થઈ રહ્યા છે, સરકાર પર પણ અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે, ત્યારે તમે તેને કઈ રીતે મૂલવી રહ્યા છો? જે મોરબીમાં યુવાન પાટીદારોએ શસ્ત્રની માગણી કરી છે, લાયસન્સની માગણી કરી છે, એના અનેક પાસા છે સામાજિક રીતે। પહેલી વાત તો એ છે કે વ્યાજખોરી દૂષણ છે અને વ્યાજ ઉપર ઘણીવાર વ્યવસ્થા થઈ જાય છે કે લેવું પડે છે, પૈસા લેવા પડે છે, એના માટે સામાજિક પ્રથાઓ પણ જવાબદાર હોય છે, ક્યારેક દેખાદેખી પણ જવાબદાર હોય છે। એવા ઘણા બધા એની ઉપર આખી આપણે ડિબેટ અલગથી કરી શકીએ એમ છીએ। એ જ રીતે ઓનલાઈન ગેમિંગની વાત છે તો એ પણ દૂષણ છે ને એમાં જે
દુઃખ સાથે કહેવું પડે છે કે સેલિબ્રિટીઓ એમાં ગુજરાતના ફિલ્મ કલાકારો હોય જે મોટી મોટી વાતો કરતા હોય છે, કે પછી હિન્દી ફિલ્મના કલાકારો હોય છે જે ઘણીવાર આમ તો પેલું પર્યાવરણના મુદ્દે દિવાળી ઉપર સલાહ આપવા નીકળી જતા હોય છે કે ફટાકડા ન ફોડવા જોઈએ, કે પછી ઓલ આઈઝ ઓન ગાઝા આ પ્રકારનું રાફા આ પ્રકારના ટ્રેન્ડ ચલાવતા હોય છે. આવા લોકો ફિલ્મ કલાકારો છે એ ઓનલાઈન ગેમિંગની જાહેરાતો કરતા હોય છે, અને એમાં પછી બાળકો આવી જાય છે, યુવાનો આવી જાય છે, અને એ લોકો ફસાઈ જાય છે, પૈસા ચૂકવી દે છે. એમાં એક ઝીણી શરત મૂકી દેવામાં આવે છે કે આમાં તમે એનું વ્યસન લાગી શકે છે, પરંતુ એ પૂરતું નથી. સિગરેટ ઉપર પેલું મૂકી દેવામાં આવે છે, પણ એ પૂરતું નથી. એમાં કોઈ ચકાસણી કરતું નથી કે તમે સ્ત્રીને આપો છો કે સગીરને આપો છો કે શું કરો છો. થિયેટરમાં પણ આ પ્રકારનું સર્ટિફિકેટમાં લખવામાં આવે છે, પણ કોઈ ટિકિટવાળી ઉપર તપાસતું નથી. એટલે આપણે ત્યાં કાયદા છે એ બધા કાગળ ઉપર ખૂબ છે, પરંતુ એનો જે ક્રિયાન્વયન થવું જોઈએ, એનો અમલ થવો જોઈએ, ચુસ્તતાથી થતો નથી. અને નૈતિકતા આજે મરી પરવારી છે એવું કહેવામાં મને કોઈ સંકોચ નથી. નૈતિકતાનું ધોરણ પહેલા એવું હતું કે સમાજમાં કોઈ વ્યક્તિ છે જોઈ જાય ટિકિટ બારી ઉપર તો એ ટોકે તો એ શરમ અનુભવાતી હતી, અને એના કારણે એને પિક્ચર જોયા વગર જવું પડતું હતું, અથવા તો છાનામાના પિક્ચર જોવા જતા હતા. એવા દાખલા પણ કેટલાક લોકોના આપણને મળી રહેશે કે ભાઈ ધમકાવ્યા હોય તો પછી થાય. કોઈ ભણતા હોય અને શેરીમાં રખડતા હોય, ભણતા ન હોય ને શેરીમાં રખડતા હોય ને સમાજના કોઈ વડીલે ઠપકાર્યા હોય અને ઠપકો આપ્યો હોય તો એને ઘર ભેગા થવાનું થાય, અથવા તો ઘરે પાછા બે ધોલ બીજી પડે એ જુદી વાત, એ જુદું પાછું. એટલે આ પ્રકારનું એક વર્તન હતું કે મા બાપ પણ છાવરતા નહોતા. આજે સ્થિતિ એ થઈ છે કે મા બાપ પોતે પણ છાવરે છે, એના કારણે તકલીફો વધી જાય છે. તો એ બધી બાબતોને ધ્યાનમાં લેતા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર રીતે છે, જેમાં કોઈ પ્રશ્ન નથી. બુટલેગર છે, પોલીસની હાજરીમાં હત્યા કરી જાય છે, આવા પણ દાખલા છે આપણે ત્યાં. તો આવી સ્થિતિમાં લાયસન્સ માગવું મને લાગે છે કે યોગ્ય ઉપાય નથી. પાટીદારો અને દિનેશભાઈ તો પોતે પણ આંદોલનકારી રહી ચૂક્યા છે. ઘણા બધા એ આંદોલન કરી શકે, અથવા તો સરકારમાં પણ આજે પટેલોની સરકાર છે એવું સ્પષ્ટપણે ઘણા બધા પટેલો છે, જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલથી માંડીને ઋષિકેશભાઈ પટેલ સુધી ઘણા બધા છે. એટલે એની પર દબાણ લાવી શકાય છે. જે રીતે અનામત વિરોધી આંદોલનમાં દબાણ લાવવામાં આવ્યું હતું, એ રીતના દબાણ જો લાવવામાં આવે તો મને લાગે છે કે એમાં કોઈ પેલું નથી. અને એક સામાજિક રીતે જાગૃતિની પણ જરૂર છે. ખોડલધામ હોય કે પછી સરદાર ધામ હોય, આવી બધી સંસ્થાઓ છે, એ સંસ્થાઓ પણ આ પ્રકારની જાગૃતિ લાવે તો મને લાગે છે કે આ પ્રશ્ન ઘણો બધો હળવો થઈ શકે છે. અને બીજી વાત એ છે કે પોલીસની સ્થિતિ જ્યાં છે ત્યાં પોલીસ છે એને સક્રિય બનવું પડશે, કારણ કે એમાં તમારા પોતાના સંતાનો પણ હોઈ શકે છે. આ ઓનલાઈન ગેમિંગ હોય કે પછી વ્યાજખોરીના પ્રશ્ન હોય. વચ્ચે તો એવા પણ સમાચાર આવતા હતા કે પોલીસના પોતાના જ કોઈ સાગરીત દ્વારા વ્યાજના પેલા આપતા હતા, વ્યાજ ઉપર આપતા હતા. તો આ બધા ધંધા છે પોલીસ દ્વારા. હમણાં હર્ષભાઈએ પણ આગ્રહ કરવો પડ્યો કે પોલીસને કે અમુક પ્રકારનું જે છે એ બંધ કરવામાં આવે. તો આ બધી જે થઈ રહ્યું છે, પોલીસની કામગીરી છે એ રક્ષકની છે, નહીં કે ભક્ષકની. અને કોઈ આંખ મીચામણ કરવા એ પોલીસનું કામ નથી. અને ઘણા બધા આપણે સુરતમાં જે અનુપમસિંહ ગેહલોત છે એનું એક હમણાં ડ્રાઈવ ચલાવી રહ્યા છે. તો આ પ્રકારની ડ્રાઈવ છે એ પણ સારી બાબત છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જો જાગૃત પોલીસ અધિકારી હોય તો આ પ્રકારની ડ્રાઈવથી પણ એક થઈ શકે છે. તમે બ્લડ ડોનેશન ચલાવો છો, આ છે તે છે, બીજી બધી ડ્રાઈવ ચલાવો છો, એ જરૂરી છે અને સારી બાબત છે. પરંતુ તમે આ મુખ્ય તમે મેરેથોન પણ યોજો છો, એ પણ સારી બાબત છે. પરંતુ સૌથી મોટું કામ છે એ તમારી ફરજ છે, તમે બરાબર બજાવો, એની વાત છે. અને જ્યાં સુધી બીજી ઘટનાની વાત છે, એ બીજી ઘટનામાં જેમ દિનેશભાઈ કીધું કે ખોટી સાબિત થઈ છે ફરિયાદ, તો એમાં જે કંઈ છે પણ આ બધી આ પ્રકારનું જે, અને એમ કહેવાય છે કે બે સંસ્થાઓ વચ્ચે એક સ્પર્ધા ચાલી રહી છે. મને લાગે છે કે એવું નહીં હોય, પરંતુ જો હોય તો એને પણ, કારણ કે એને પણ મટાવી જરૂરી છે પટેલ સમાજ માટે. પટેલ સમાજ છે ઘણું આપણા ઓવરઓલ ગુજરાત માટે એનો સમૃદ્ધિમાં ખૂબ ફાળો છે. ત્યારે આવી બધી બાબતો છે એ યોગ્ય ન ગણાય.
જી બિલકુલ દિનેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ હુમલો થયો એ અંગત કારણોસર થયો કે પછી જેમ જયવંતભાઈએ કીધું એ પ્રમાણે સરદારધામ અને ખોડલધામની વચ્ચેની જે વિવાદ વખતો વખતથી ચાલી આવ્યો છે તે વિવાદને લઈને વર્ચસ્વની લડાઈમાં થયો? કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે નરેશ પટેલના કહેવા પર આ હુમલો થયો. સામે બીજે પક્ષે એવો પણ આરોપ લગાવાઈ રહ્યો છે કે સંસ્થાને બદનામ કરવા માટે થઈને આ એક કાવતરું છે. તમે શું કહેશો? બેન, એમાં તો બહુ સ્પષ્ટ વાત છે કે બંને કાર્યકર્તાઓ મળ્યા અને પોતપોતાની વાતમાંથી કંઈક મતભેદો થયા અને બોલાચાલી થઈ. વાત ત્યાંથી અટકી ગઈ હોત તો 100% કંઈક મતભેદ છે એવું જાણી શકાતું હતું. પરંતુ પછી વાત એવી આવી કે ભાઈ 307 હથિયાર બતાવવાનું નરેશભાઈનો હાથ છે. ગઈકાલે એવું કીધું કે સરદારધામના અમુક કાર્યકર્તાઓનો પણ હાથ છે. તો આવી રીતે જે સંસ્થાને બદનામ કરવાનું જે એક આખું આમ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું હોય એવી રીતે લોકો સમક્ષ આ વાતને રજૂ કરવામાં આવી. પણ 2 દિવસના બહુ ટૂંકા સમયની અંદર એક વાત સામે આવી ગઈ કે પોતે જ હુમલો કરવાની તૈયારી કરે છે, પોતે સીસીટીવી કેમેરામાં મારામારી કરે છે, કાટલો પકડે છે અને પછી પોતે જ જઈને દવાખાનામાં દાખલ થઈ જાય છે અને પાછા સેલ્ફ ડ્રાઇવિંગમાં જઈ અને પાછા બેભાન થઈ જાય છે. એટલે આ બધી વસ્તુ જે પોલીસની સામે આવે છે એટલે પોલીસને પણ એમાં શંકા ઊભી થઈ કે ભાઈ આમાં કંઈક ખોટું છે. એટલે હથિયારની તપાસ કરવામાં આવી તો હથિયાર તો રજા ઉપર પીઆઈ લીવ રજા ઉપર હતા અને હથિયાર તો એનું 7 દિવસથી જમા પડ્યું છે. બીજી બાબત એ છે કે એનું પ્રાઇવેટ પરવાનો હોય કે કોઈ પણ વસ્તુ સીસીટીવી કેમેરામાં કે કોઈ જગ્યાએ દેખાતું નથી. દવાખાનામાં દાખલ થયા તો એવું લાગ્યું કે ભાઈ હાથમાં પહેરેલી માળા એટલે જે રુદ્રાક્ષની માળા હતી એનાનું કંઈક માથામાં વાગ્યું તો નાક ઉપર ફ્રેક્ચર છે એવું બતાવવામાં આવ્યું પરમ દિવસે સાંજે કે નાક ઉપર ફ્રેક્ચર છે. હવે ગઈકાલે એને પોતે જાતે ડોક્ટરના પરમિશન વગર એને ત્યાંથી કીધું કે ભાઈ અમારે હવે રજા લઈ લેવી છે. તો ગઈકાલે સાંજે ક્લિયરન્સ આવ્યું કે કોઈ જાતની ઇન્જરી નથી. એટલે ખોટી વાત ઊભી કરીને સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ 100% થયો છે. પરંતુ એક સંસ્થાને નહીં, બંને સંસ્થાઓને, પાટીદાર સમાજની જે બંને સંસ્થાઓ સમાજનું ઉત્થાનનું કામ કરી રહી છે. આજે રાજકોટમાં જે સંસ્થાનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે એ સંસ્થાને કેમ બ્રેક લાગે, બંને સંસ્થાઓ કેમ સામે સામે વિખવાદમાં આવે, જેના કારણે પાટીદાર સમાજની જે ઇમેજ ઊભી થઈ રહી છે, જે દીકરાઓને, બેન હું તો કહીશ કે આ એક પાપનું કામ કહેવાય કે કેટલા બધા લાખો દીકરાઓને, હજારો દીકરાઓને પોતાનું એજ્યુકેશન માટે સંસ્થામાંથી હેલ્પ મળી રહી છે. 0 પૈસાથી લઈને બધી સગવડતાઓ પૂરા પાડવામાં આવે છે. જે દીકરાઓ દીકરીઓ સપના પૂરા ન કરી શકે એને બંને સંસ્થા ભણાવવાથી માંડીને આરોગ્યનું કામ હોય, ચાહે ધાર્મિક પ્રવૃત્તિનું કામ હોય, ઉદ્યોગનું કામ હોય, એ મદદ થઈ રહી છે. એ સંસ્થાને બદનામ કરવાનું આવું કાવતરામાં જેને ભાગ લીધો હોય એને હંમેશા પસ્તાવો થશે. 2 દિવસ 3 દિવસ કદાચ આ વાત કોઈના કહેવાથી એને કરી છે તો એને સારી પણ લાગશે, પરંતુ સમાધાન એનો ઉકેલ છે. આ એવડો મોટો પ્રશ્ન હતો જ નહીં કે એને આટલી બધી મોટી જગ્યાએ લઈ જવો પડે. બંને વચ્ચે ખતરાગ હોઈ શકે, બંને વચ્ચે મતભેદ હોઈ શકે, ગેરસમજણ હોઈ શકે અને બોલાચાલી થઈ છે, પણ એને સંસ્થાઓ સાથે જોડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે બિલકુલ વાહિયાત છે. જી બિલકુલ. જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે રિવોલ્વરના લાયસન્સની જે માંગ ઉઠી છે તેને લઈને લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે અને સાથે સાથે અન્ય સમાજો પર પણ એની વિપરીત અસર પડી રહી છે. કારણ કે આજે એક સમાજ એણે આવી માંગણી કરી, કાલે બીજી સમાજ આગળ આવશે ને આવી રિવોલ્વરના હથિયારના લાયસન્સની માંગણી કરશે. તો જો બધી જ સમાજો આગળ આવીને કાયદો હાથમાં લેવાની વાત કરશે તો પોલીસ શું કરશે? પરિણામ શું આવશે? હા, એટલે એ જ વાત છે કે રાજ્યમાં 100% અમુક અંશે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિમાં આપણને અમુક બનાવો એવા બતાવી છે કે એના કારણે અમુક ઝડપથી બધું શોધી પણ નાખે છે, એ પણ હકીકત છે. પરંતુ આ જે ઘટના છે લાયસન્સની માગવાની ઘટના, એ મને લાગે છે કે બિલકુલ યોગ્ય નથી. કારણ કે આ તમે જેમ કહ્યું એમ કે આ પ્રકારનું એક સમાજ માગશે તો બીજા સમાજવાળા પણ માગશે કે અમારી સાથે પણ, અને ઘટનાઓ બતાવી શકાય છે, એવું નથી, 5-10 ઘટનાઓ બતાવી શકાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે અમેરિકા જેવું કરવું. કારણ કે અમેરિકામાં આપણને ખબર છે કે જે પ્રકારે શસ્ત્રોનું ચલણ વધ્યું ત્યાં કોલેજમાં, સ્કૂલમાં, અને અહીંયા પણ આપણે એવા દાખલા છે જ કે ઘણીવાર ભારતમાં પણ સ્કૂલમાં લઈને ગયા હોય છરી કે એવું કઈ અને પછી હુમલો કર્યો હોય, તો એવા બનાવો આપણે ત્યાં પણ બને છે ને અણસમજ હોય છે, કોઈને પરિપક્વતા હોતી નથી કોલેજ સ્કૂલમાં, અથવા તો યુવાન વયે પણ ગુસ્સો છે એ નાક ઉપર રહેતો હોય છે, આ લોહી છે ઉકળતું હોય છે, હોર્મોન્સ છે એ એનું કામ કરતા હોય છે, પરિણામે
ઝડપથી ગુસ્સો આવી જાય છે. આપણે ટ્રાફિકમાં પણ જોઈએ છે કે કોઈ ઓવરટેક કરી હોય, કોઈ સાઈડ ન આપતું હોય, કોઈ છે એ સિગ્નલ ખુલવા છતાં એનું ધ્યાન ન હોય તો પાછળથી હોર્ન વાગવા લાગે છે. તો આ બધાના કારણે વાતમાં ઝઘડો થઈ જવો, સોસાયટીમાં કાર પાર્ક કરી હોય આડી અવળી તો એના કારણે ઝઘડો થઈ જવો, આ બહુ રમત વાત હોય છે. અને હવે લોકોની સહનશક્તિ ઓછી થતી જાય છે, લોકોને ઝડપ જોઈએ છે, લોકોને ફટાફટ બધા કામો જોઈએ છે, સ્પીડ બધી વધી ગઈ છે, પરંતુ એની સાથોસાથ ધીરજનો અભાવ થતો જાય છે. અને આ બધાના કારણે જો હાથમાં શસ્ત્ર આવી જશે તો એનું પછી પરિણામ શું આવશે મને તો કલ્પના હું કરું છું તો ધ્રુજી જેવા એવું થાય છે. કારણ કે અમેરિકામાં આપણે જોઈ રહ્યા છે કે આ પ્રકારના બનાવો છે, એના કારણે કેટલા ગોળીબારોના બનાવો બને છે. એટલે આ કોઈ રસ્તો નથી. મેં અગાઉ કહ્યું એમ કે સરકાર ઉપર દબાણ લાવો, તમારે પટેલ જે પ્રધાનો છે એની પર દબાણ લાવો, અને સાથોસાથ તમે આંદોલન કરો, અને જે કોઈ ઘટનાઓ બને છે એ ઘટનાઓ બાબતે તમારા જો કોઈ પેલા હોય એવા ફસાયેલા હોય તો એને પહેલા તો સમજણ આપો કે આ પ્રકારના બનાવોમાં ન બને. સમાજ દ્વારા તો મદદ થાય જ છે, પરંતુ છતાંય હજુ ક્યાંક ઓછી પડતી હોય તો વ્યાજખોરીમાં સપડાવવું ન પડે, ઓનલાઈન ગેમિંગમાં ન જાય, આ પ્રકારના જે કંઈ થાય છેડતી, તો એના માટે પણ આપણે આજે સૌથી મોટું તો માધ્યમ છે આજે જે મોબાઈલમાં પોર્નોગ્રાફી આવી ગઈ છે, ફેસબુકમાં જે પ્રકારના વિડીયો આવી રહ્યા છે એ બધું ખૂબ ચિંતાજનક છે. એનાથી જે એકલો બેઠેલો સિક્યુરિટી ગાર્ડ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, હું નથી કહેતો કે સિક્યુરિટી ગાર્ડ જ હોય, પરંતુ એ બીજા રાજ્યમાંથી આવે છે, અહીંયા એકલા રહેતા હોય છે, કે પછી બીજા કોઈ પણ વ્યક્તિ જે છે એની કોઈની વાસના ઉપર તો કંટ્રોલ ઘણીવાર નથી રહેતો. તો આ પ્રકારના બનાવો છે બનતા હોય છે, ત્યારે એનો અર્થ એ નથી કે તમે એની સામે એની હત્યા કરી નાખો કે એને મારો. હા, સ્વરક્ષા માટે તમે લાકડી કેવું એ બધું જુદી વાત છે, પરંતુ આ તો બંદૂકની વાત છે, તો એ છે ચિંતાજનક છે. અને મને લાગે છે કે સરકાર પણ આ બાબતે વિચારશે કે આજે આ સમાજને આપ્યું તો બીજા સમાજવાળા પણ આગળ આવીને માગણી કરશે જ, અને એના કારણે પછી શું થશે કે ધીંગાણા થશે. જે સૌરાષ્ટ્રમાં એક સમયે બહુ સહજ બાબત હતી, આજે શાંતિ થઈ રહી છે, સ્થપાઈ રહી છે, તો એના કારણે ઉદ્યોગ ધંધા અને આર્થિક સ્થિતિ પણ લોકોની સુધરી છે. હવે એ સ્થિતિમાં આપણે પાછા જવું છે. ધીંગાણા પછી કુટુંબ દર કુટુંબ, પેઢી દર પેઢી ચાલ્યા આવતા હતા, એ સ્થિતિમાં પાછા જવું છે. પછી બીજી બાબત એ છે કે આ જે બધી સ્થિતિ થાય તો છોકરો એ જે એકવાર ગોળીબાર કરી દેશે અને જેલમાં જશે તો એ પછી આખી જિંદગી જે હેરાન થશે એનું જવાબદાર કોણ રહેશે? આ બધી માગણી કરવી બહુ પહેલી વાત છે, પણ એના પરિણામોનો વિચાર કરવો ખૂબ જરૂરી છે. જી બિલકુલ. દિનેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પાટીદારની જ્ઞાતિ કહેવાય છે, અને વિવિધ જે ઉદ્યોગોની વાત કરીએ તો વિવિધ ઉદ્યોગોમાં પણ પાટીદાર જ્ઞાતિ આગળ પડતું કામ કરી રહી છે. તો આખરે આ પાટીદાર જ્ઞાતિને ડર કેમ અને કોનો? પોતાની સમાજનો, અન્ય સમાજનો, પોલીસનો, તંત્રનો, સરકારનો, કોનો? જો બેન, અમને ડર કોઈનો નથી એટલે તો રિવોલ્વરનો લાયસન્સ માંગી રહ્યા છીએ. બીજી બાબત જે જયવંતભાઈ કરી એ વાત પણ બહુ સાચી છે, પણ એની સાથે એક ગંભીરતા એ બાબતની છે પણ જયવંતભાઈ, કે દીકરીઓને ભગાડી જવામાં આવે છે. બાળક છે, નાની બુદ્ધિમાં છે, જો એની સામે પ્રેમથી કોઈ લઈ જવામાં આવે તો પ્રેમનો અમને ક્યારેય પણ વિરોધ નથી, પણ એની સામે એને આંબા આંબલી દેખાડીને એને ખોટી ઓળખ આપીને જે દીકરીઓ સાથે જે પ્રશ્નો બની રહ્યા છે, પાટીદાર સમાજ એકનો પ્રશ્ન છે જ નહીં. હું હજી ફરીથી આપને કહું, આ દરેક સમાજનો પ્રશ્ન છે, પીડાનો પ્રશ્ન છે. હવે એમાં તમે દીકરી ભાગી જાય છે તો સરકાર પાસે અમે કાયદાની માંગણી કરી હતી કે ભાઈ માતા પિતાની સહી થાય, અથવા તો એની મંજૂરી લેવામાં આવે, અથવા કોઈ એને અગાઉમાં જાણ થાય. એટલે જે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. મેં આપને કીધું એમ કે ગેમિંગ ઝોન, જે ઓનલાઈન ગેમિંગ છે, બરાબર, એ રમવામાં દીકરો કે બાળક, નાનું બાળક ફસાય છે અને વ્યાજના ચક્રમાં એમાંથી જ ફસાઈ જાય છે. તો આવી બધી બાબતો, જેમ દાખલા તરીકે પોર્ન સાઇટ હોય તો એને બેન કરવામાં આવે છે, એવી ઘણી બધી સાઇટો સરકારે બેન કરેલી છે. તો એ ગેમિંગ જે છે, ઓનલાઈન ગેમિંગ, એને પણ બેન કરે એવી અમારી માંગણી છે. બીજી મેં આપને કીધું એમ કે જ્યારે વ્યાજખોરોની અને જમીન પડાવી લેવા વાળાની જ્યારે ફરિયાદ થાય છે ત્યારે દુઃખદ બાબત એ છે કે પોલીસની અંદર, તમામ પોલીસ એવા નથી હોતા, પણ પોલીસની અંદર પણ બે વિભાગ હોય છે કે એક વિભાગ જે ફરિયાદી આવે છે એની સામે એના આરોપીને જાણ કરી દેતા હોય છે. એટલે એ લોકો તો વ્યાજનો પૈસા વાળા હોય છે, જે વ્યાજનો ભોગ બન્યો હોય છે તો બધું ગુમાવીને જતો હોય છે.
એટલે પૈસાવાળા લોકો આ તાકાતનો ઉપયોગ કરી અને નાના માણસોને ફસાવી રહ્યા છે. અમારી બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાતની અંદર નહીં, સૌરાષ્ટ્રની અંદર નહીં કે અલગ કોઈ પણ જગ્યાએ જ્યાં સામાજિક વ્યવસ્થા અસંતુલિત થતી હોય ત્યાં સંપૂર્ણપણે સમાજની પણ જવાબદારી છે, સરકારની પણ જવાબદારી છે અને પ્રશાસનની પણ જવાબદારી છે કે એને યોગ્ય ન્યાય મળી રહે. યોગ્ય ન્યાય ન મળતું હોય એટલે લોકો બહાર નીકળે, રોડ ઉપર નીકળે, આંદોલન કરે, રસ્તા ઉપર આવે કે હથિયાર માંગે કે કદાચ કોઈ બીજી માંગણી કરે. એ એનો લોકશાહીમાં અધિકાર છે. હથિયાર આપવા ન આપવા એની ખરાઈ કરવાનો અધિકાર સરકારનો, પ્રશાસનનો છે. પરંતુ આજે જે પ્રશ્ન મૂળભૂત શું છે એ સમજવાનો છે કે દરેક વસ્તુ ભોગ કેમ બની જાય છે. તમે વિચારો કે એક કેસ બને, 5 કેસ બને, સરકારને ડ્રાઈવ કરવી પડે કે ભાઈ વ્યાજ લોકોની ફરિયાદ દાખલ કરો અને અમારી પાસે કેસાઓ લાવો. તો એ તો કોઈ એક સમાજની માંગણી હતી નહીં, એ તો સરકારે જ ડ્રાઈવ કરી હતી. આજે સરકારે હમણાં ડ્રાઈવ ચાલુ કરી છે. અમદાવાદ સિટીમાં તમે જોવો છો કે રોજ સવાર રાતે વાહનને ઉભા રાખવામાં આવે, લાયસન્સ કે એના નામે ઉભા રાખવામાં આવે. પરંતુ જે એટીએમ રનની ઘટનાઓ બને છે એને રોકવાનો પ્રયાસો જે કરી રહ્યા છે સરકાર, એમાં ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ થઈ રહ્યા છે. એવી રીતે કોઈની ઘરે આવીને હુમલો કરી જાય, કોઈની ઘરે આવીને તલવારોથી દબાવી જાય, બેન દીકરીઓની સાથે હાજરીમાં બીભત્સ ગાળો બોલીને માર મારી જાય, આ બધા બનાવો દરેક સભ્ય સમાજ સોસાયટી માટે દુઃખદ છે. અને એના માટે પ્રશાસનની જવાબદારી છે કે આને કોઈ પણ જાતનું પ્રોત્સાહન ના આપવું જોઈએ. કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારનો માણસ હોય, જો આવી પ્રવૃત્તિમાં પોલીસ તંત્ર કે સિસ્ટમ જો કડક હાથે કામ નહીં લે તો આજે પાટીદાર સમાજ નીકળ્યો છે, ધીમે ધીમે ગુજરાતના તમામ સમાજો આ બાબતમાં આગળ વધશે. 20 વર્ષ 25 વર્ષની દીકરીને ભગાડી જવાના પ્રશ્નો જે અત્યારે બન્યા છે સાહેબ, આપણે જાણ્યું છે કે અગાઉ ઠાકોર સમાજે પણ માંગણી કરી હતી. અન્ય ઘણા બધા સમાજો ગુજરાતમાં માંગણી કરી રહ્યા છે કે સરકાર આ બાબતે કંઈક વિચારે અને કાયદો બનાવે. કારણ કે જે સૌથી મોટી મોંઘી મિલકત, એટલે મોંઘામાં મોંઘી જિંદગીની જે મિલકત કહેવાય કે પોતાનો દીકરી કે દીકરો, એની જિંદગી સાથે જયારે છેડા થાય ત્યારે મા બાપની પરિસ્થિતિ શું થતી હોય એ તો જેની પર વીતતી હોય એને જ ખબર હોય. અમે બધા સામાજિક રીતે આગેવાની કરતા હોય એટલે અમારી પાસે રોજે કેટલા બધા એવા પ્રશ્નો આવતા હોય કે કોઈ વ્યાજમાં ફસાઈ ગયું હોય, કોઈની દીકરી ભાગી ગઈ હોય, કોઈના જમીન પડાવી લેવામાં આવી હોય, કોઈની સાથે વ્યાજનો નામે છેતરપિંડી થઈ અને દસ્તાવેજો કે ચેકો લઈ લેવામાં આવ્યા હોય. આ બધી જે પ્રવૃત્તિઓ થઈ છે એને રોકવા માટે સરકારની આંખ ખોલવાનો જ આ પ્રયાસ છે. જે બિલકુલ જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પાટીદાર સમાજના હાથમાં કાં તો કોઈ પણ સમાજના હાથમાં આવી રીતે રિવોલ્વર હાથમાં આપી દેવા, તેનાથી શું ગુજરાતમાં ક્રાઇમ થતો બંધ થઈ જશે? અને જે પ્રકારે એમણે વાત કરી તો હથિયાર મળી જવાથી શું લોકો સુરક્ષિત અનુભવતા થઈ જશે? કારણ કે સમાજ વચ્ચે પણ પ્રોબ્લેમ ઉભા થશે અને અન્ય સમાજ પણ આ ઘટનાથી ખતરો નહીં અનુભવે. નહીં, એટલે આને મેં અગાઉની મારી વાતમાં કહ્યું કે આ ઉપાય નથી, પરંતુ જે દિનેશભાઈએ વાત કરી એ ગંભીર બાબત છે. અને એ ગંભીર બાબતમાં એમણે કદાચ નામ નથી આપ્યું અને હું સમજુ છું તેમ લવ જિહાદની વાત એ કરી રહ્યા છે. મુસલમાન જે કટ્ટર હોય છે એ અને મસ્જિદમાંથી કે મદ્રેસામાંથી જે ટ્રેનિંગ આપવામાં આવે છે ને વ્યવસ્થિત એનું ફંડિંગ થાય છે અને એના દ્વારા કોલેજ આસપાસ મોંઘી બાઇક કે મોંઘી કાર લઈને ઉભા રહેવું, હિન્દુ તરીકે ઓળખ આપવી અને એ રીતે ફસાવવું, આ પ્રશ્ન ખૂબ જટિલ છે, ગંભીર છે અને ચિંતાજનક છે. અને એમાં ખાસ કરીને ભાજપ સરકારે અહીંયા 2022 પહેલા વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે લવ જિહાદ સામેનો કાયદો લાવ્યો હતો, જેને હાઈકોર્ટે ફગાવી દીધો હતો. એમાં કઈ છીંડા હશે કે જે કઈ હશે, મેરિટ મને ખબર નથી, પરંતુ એની પછી એમાં કોઈ ચિંતા, એની વિશે કોઈ ચિંતા થતી નથી. કોઈ હિન્દુ સંગઠન માગણી નથી કરતો, કોઈ સરકાર છે એને કોઈ આ બાબતે પડી નથી, કારણ કે અહીંયા જીત મળી રહી છે. 5 પેટા ચૂંટણીમાં પણ જીત મળી, જે લોકસભા સાથે યોજાઈ હતી, હમણાં વાવ પર પણ મળી. એટલે ઠાકોર સમાજે પણ માગણી કરી હતી, ગેરીબેને પણ કહ્યું હતું કે મા બાપની સંમતિથી જ દીકરીના લગ્ન થાય. તો ઘણા બધા લોકો જે કહેવાતા આધુનિક હોય છે એ ઉકળી ઉઠ્યા કે ભાઈ એવું ન હોવું જોઈએ ને આમ ને તેમને. પ્રેમ હોય તો એમાં પણ પ્રેમ હોય એ સાચો પ્રેમ હોય તો તમને મા બાપની સંમતિમાં શું વાંધો છે? મા બાપ કે એમાં કંઈ રોકશે નહીં. પરંતુ જો ખરેખર તમે છે કોઈને ફસાવો છો, તમને ખબર નથી, એ બધું ફિલ્મમાં બતાવવામાં આવે છે, રૂપા ફિલ્મમાં પ્રેમમાં પડ્યા પછી લગ્ન થયા પછી શું થાય છે એ નથી બતાવવામાં આવતું.
અને એના કારણે તકલીફો થતી હોય છે. તમે ફિલ્મોમાં મોટા ભાગે એવું બતાવે છે કે ગરીબના પ્રેમમાં યુવતી પડી, પરંતુ એ પછી એના ઝૂંપડામાં રહેવું, એને એના સામાન્ય ઘરમાં રહેવું અને એની સાથે કોપઅપ કરવું, એ આપણને ખબર છે કે સ્વરા ભાસ્કર, પહેલાની સ્વરા ભાસ્કર તમે જોઈ લો ને અત્યારની સ્વરા ભાસ્કર જોઈ લો તો એ કેટલું અંતર આવી જાય છે. તમારે દુપટ્ટો પહેરીને જ ફરવું પડે છે, ફૂલ ડ્રેસ પહેરીને ફરવું પડે. જ્યારે પહેલા તમે હિન્દુ સમાજમાં હતા ત્યારે તમે કઈ પ્રકારના કપડાં પહેરતા હતા? તમે એમ કહેતા હતા કે માય લાઈફ માય ચોઇસ, મારે શું કપડાં પહેરવા, મારે શું ન પહેરવા, મારે શું ખાવું, કોની સાથે હરવું, કોની સાથે ફરવું, એ મારી ચોઇસની વાત છે. ને પછી તમારી આખી લાઈફ બદલાઈ જાય છે, આખું જીવન બદલાઈ જાય છે. અને એ વાત છે એ આ જે કેરળ સ્ટોરી ફિલ્મ પણ આવીને મને અહીંયા યાદ છે કે અહીંનું જે સંસ્થા છે સરદારધામ, એમાં વિશ્વ પેલું સમાજ છે એને અહીંયા બોલાવી હતી દીકરીઓને, એને આખી વાત મૂકી હતી કે કેવી પરિસ્થિતિ થાય છે. તો આ બધી જે ઘટનાઓ બની રહી છે, અને ખાસ તો મા બાપે નાનપણથી દીકરીને એ રીતે સંસ્કાર આપવા પડશે. આપણે અત્યારે હું તો જોઉં છું કે મંદિરમાં પણ એ પ્રકારના કપડાં, પુરુષ હોય કે સ્ત્રી હોય, ઘરમાં જે પહેરતા હોય એ જ પ્રકારના બરબુડો હોય કે ટી શર્ટ હોય કે જીન્સ હોય કે આ પ્રકારના કપડાં પહેરીને મંદિરમાં પણ આવી જાય છે. કોઈ મર્યાદા છે એ થોડીક તો રહેવી જોઈએ. આપણે એમ નથી કહેતા કે તમે એકદમ બુરખા જેવા કપડાં પહેરવા માંડો, લાજ કાઢવા માંડો, એમ નથી કહેતા. હિન્દુ સમાજમાં તો એ ક્યારેય હતું જ નહીં. આ વસ્તુ એટલા માટે આવી છે કે તમારી દીકરી ઉપર કોઈની નજર બગડે છે એનેથી બચાવવા માટેની વાત છે. જેમ તમે સૂર્યપ્રકાશમાં ઘણી દીકરીઓ છે નીકળતી હોય છે એક્ટિવા ઉપર કે એ રીતે, તો માથે બધું બાંધીને નીકળતી હોય છે. તો એ શું કામ બાંધે છે? કે પોતાની ચામડી છે બચે, પોતાનો ગોરો રંગ છે જળવાઈ રહે. તો એ જ રીતે આવા જે બદમાશ તત્વો છે એનાથી તમારે બચવું હોય તો થોડીક તો મર્યાદા રાખવી પડશે. અને ધર્મમાં આસ્થા રાખવી પડશે. સંસ્કાર આપણને ખબર હોવી જોઈએ કે આ હિન્દુ છોકરો છે કે નહીં. એ એક બે હનુમાન ચાલીસા કે કોઈ વાત કહી દે એનાથી તમે પારખી ન શકો. અમુક તમને એની પેલી ગંધ આવી જોઈએ અને એના માટે તમારે એ પહેલે બધી જ જાણકારી છે મા બાપે પણ આપવી પડશે અને દીકરા દીકરીઓએ પણ રાખવી પડશે. તો મને લાગે છે કે આ પ્રશ્નનો ઉકેલ આવશે. અને સરકારે આ બાબતે કડક કાયદો લાવવાની આવશ્યકતા છે, જેથી કોઈ એક આ કામ કરે તો ભવિષ્યમાં એને એવા દાખલા બેસે કે બીજું કોઈ આવું કામ ન કરી શકે, નામ બદલીને, પોતાની ઓળખ બદલીને આ પ્રકારનું કામ ન કરી શકે. હવે જ્યાં સુધી ઓનલાઈન ગેમિંગની વાત છે ત્યાં સુધી આપણો જે અત્યારે આધુનિક ખાસ કરીને કોરોના કાળ પછી એવું થઈ ગયું છે કે વોટ્સઅપમાં જ સ્કૂલની સૂચના આવે છે. હવે એમાં કંઈક બદલાવ લાવવાની આવશ્યકતા છે કે વોટ્સઅપમાં મા બાપના વોટ્સઅપમાં સૂચના આવી જાય, જેના કારણે દીકરા દીકરીઓને, કારણ કે સ્ટીવ જોબ્સ હોય કે પછી કેટ વિસ્લેટ હોય, ઘણી બધી એવા કલાકારો છે કે જે અથવા તો વિદેશના મહાનુભાવો છે કે જે 12મા ધોરણ સુધી કે પછી પણ ઘણીવાર એ સાદા ફોન જ આપે છે, સ્માર્ટફોન નથી આપતા. તો આવા સંજોગોમાં એને કેવી રીતે દૂર રાખી શકાય? કારણ કે એને નથી ખબર પડતી. એ એકવાર રમે છે, એને શરૂઆતમાં તો જીતાડી જ દેવામાં આવે છે. પછી એમાં જેમ જેમ આગળ વધતા જાય એમ એ હારતા જાય એટલે હાર્યો જુગારી બમણું રમે અને પછી વ્યાજ ઉપર પૈસા લે અને આ બધું આપણે જોઈ રહ્યા છીએ. તો એમાંથી બચાવવા હશે તો એ પ્રકારની કંઈક આખી વ્યવસ્થા છે, સમાજે, સરકારે સાથે બેસીને વિચારવી પડશે કે બાળકોને સાદા ફોનથી ચાલી શકે તો એને ચલાવવા જોઈએ. જી બિલકુલ. દિનેશભાઈ અને જયવંતભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો માંગ તો ઉઠી છે રિવોલ્વરના લાયસન્સની, જેની અન્ય સમાજો પર પણ વિપરીત અસર અને કાયદો હાથમાં લેવાનો પોલીસને પડકાર પણ છે. ત્યારે આજે ડામાડોળ પરિસ્થિતિ ઉભી થઈ છે, તેની પર હવે સરકાર ક્યારે અને શું નિયંત્રણ લાવે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.